પોરબંદરથી જ્યાં બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પોરબંદર શહેરમાં ઠેર ઠેર પારાવાર તારાજીનો માહોલ જોવા મળ્યો છે। ભારે વરસાદના પગલે રાજીવનગર વિસ્તારમાં ઘરની અંદર પાણી ફરી વળ્યા। લોકો મુશ્કેલીમાં છે। એકાએક વધેલા પાણીના પ્રવાહના પગલે કાર, ટુ વ્હીલર બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। બીજી બાજુ અનેક વિસ્તારોમાં તંત્રને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવાની ફરજ પડી। ઉદ્યોગનગર વિસ્તાર પાસે ફેક્ટરીમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું। બીજી બાજુ રોકડિયા હનુમાન પાસે મફતિયાપરામાં પહેલા માળ સુધી ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા। વયોવૃદ્ધ સહિત 13 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। સમગ્ર પોરબંદરમાં રસ્તા એવા ભાસી રહ્યા છે જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। તો પોરબંદરમાં વરસાદી મહેર જોતજોતામાં કહેરમાં પરિવર્તિત થઈ ચૂકી છે। પોરબંદર શહેર જાણે કે ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। રાજીવનગર, રોકડિયા હનુમાન, વનાળા વિસ્તાર, છાયા વિસ્તારમાં સર્વત્ર પાણી છે। અનેક સોસાયટીમાં ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરી પલળી ગઈ છે। સતત વરસાદના પગલે પાણી ઓસરતું જ નથી। તો પોરબંદર જાણે કુદરતના કેર સામે પાંગડું બની ગયું છે। આ દ્રશ્યો રાજીવનગર વિસ્તારના કે જ્યાં પાણી જ પાણી છે। સોસાયટી પાણીમાં ગરકાવ છે। રસ્તા પર પાણીનો પ્રવાહ જોઈ શકાય છે। લોકો જાણે કે બેટ વચ્ચે ફસાયા હોય તેવી સ્થિતિ છે। કેટલાક લોકો પોતાના ઘરના દરવાજા પણ ખોલી શકે તેવી સ્થિતિ નથી, કારણ કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી છે। દૂધ, શાકભાજી જેવી દૈનિક વસ્તુઓ લેવા જવા માટે લોકો બહાર નીકળી શકતા નથી। આખી સોસાયટી પાણીમાં ડૂબી હોય તેવો ઘાટ સર્જાયો છે। તો પોરબંદરમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે। રોકડિયા હનુમાન સામે મફતિયાપરામાં લોકો ફસાયા હતા। પહેલા માળ સુધી ઘરો પાણીમાં ગરકાવ છે। 13 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડાયા છે। આ રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો કેમેરે કેદ થયા છે। બીજી બાજુ શિમલા આઈસ ફેક્ટરી પાસે વયોવૃદ્ધ અપંગ દંપતી ફસાયું હતું। ધોધમાર પ્રવાહ વચ્ચે રિક્ષાની અંદર બેઠું હતું દંપતી। પ્રચંડ વેગમાં રિક્ષા પાણીમાં તણાવા લાગી। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન કરીને આ દંપતીનો જીવ બચાવ્યો હતો। તો પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદ। કુતિયાણા શહેરમાં ભરાયા છે વરસાદી પાણી। સતત 2 દિવસથી વરસાદ પડતા હાલાકીનો માહોલ છે। નદી નાળામાં નવા નીર આવતા પ્રવાહ વધી રહ્યો છે। આસપાસના ગામો અને ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે। આમ પોરબંદરમાં અનેક વિસ્તારોમાં સ્થિતિ છે જળબંબાકારની। ઉદ્યોગનગર વાડી વિસ્તાર, ફેક્ટરીમાં ફસાયા અનેક લોકો। ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા। આ પ્રચંડ પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે હવે ચોક્કસ સવાલો છે। તો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ટ્રેક્ટરમાં બેસાડીને આ લોકોને બહાર કાઢવાની ફરજ પડી હતી। પ્રચંડ પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન બચાવ ટીમે શરૂ કર્યું હતું। છેવટે આ તમામ લોકોનો આબાદ બચાવ શક્ય થયો છે।